આપણું સદભાગ્ય રહ્યું છે ગુજરાત કે ગુજરાતે આવા રેવડી આપવાવાળા જે પક્ષો છે એને ક્યારેય પ્રવેશવા દીધા નથી, પરંતુ દિલ્હી જેવા, પંજાબ જેવા, હરિયાણા જેવા, આપણે હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં જ્યાં પ્રવેશ્યા હતા ત્યાં એ રાજ્યનું અર્થતંત્ર છીન ભીન કરી નાખ્યું છે અને આજે ત્યાંની પ્રજા પસ્તાય છે. હવેથી દેશની અંદર આવા રેવડી કરનારા પક્ષોને જે રીતે દિલ્હીમાં બોધપાઠ આપ્યો છે એ રીતે સમગ્ર દેશમાં બોધપાઠ આપી અને બજેટના નાણાં છે એ મત મેળવવા માટે નહીં પણ ભાવિ પેઢી માટે કંઈક નિર્માણ કરવાવાળા પક્ષને આપશે. અને એટલે જ ભારતીય જનતા પાર્ટી આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં સતત રાજ્ય હોય તો રાજ્યમાં અને કેન્દ્ર હોય તો કેન્દ્રમાં રિપીટ થતા રહ્યા છે. એની સામે એન્ટી ઇન્કમ્બન્સી ક્યારેય આવતી નથી. વિધાનસભામાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ બજેટને લઈને વિપક્ષના નેતાઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બજેટને લઈને અલગ અલગ વિષય પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આરોગ્ય હોય કે પછી શિક્ષણ, અનેક વિષયને લઈને વિપક્ષના નેતાઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે વિપક્ષના આરોપ પર ભાજપ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં તેઓએ કહ્યું હતું કે રેવડી કલ્ચર પાછળ સરકાર પૈસા નથી ખર્ચતી, બજેટ હંમેશા કલ્યાણકારી હોય છે. વધુમાં તેઓએ દેશના બીજા રાજ્યોમાં જે રીતે ફ્રી આપવાની વાતો કરી છે તેને લઈને પણ તેઓ શું બોલ્યા છે તે સાંભળીએ. દેશના વિપક્ષો ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જ્યાં જ્યાં શાસનમાં આવી છે ત્યાં એમણે પ્રજાના ટેક્સના નાણાં, બજેટના નાણાં છે એ મત મેળવવાના સાધન તરીકે ઉપયોગ કરી, એનો રેવડી તરીકે ઉપયોગ કર્યો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ નાણાંનો ઉપયોગ રાજ્યના કે દેશના વિકાસ પાછળ અને કલ્યાણ રાજ સ્થાપવાના હેતુથી કરવામાં આવ્યું છે. એને કારણે આ ગુજરાતની અંદર જે તે વખતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બજેટના નાણાંનો ઉપયોગ વિકાસ કાર્યોની અંદર કરવાનો અને નાણાકીય તંદુરસ્તી મજબૂત રાખવાનો જે ધ્યેય રાખ્યો હતો એને વર્તમાન સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ એને સતત ચાલુ રાખ્યું છે. એને કારણે આજે ગુજરાતનું 3,70,000 કરોડનું બજેટ હોવા છતાં આજે આ બજેટની અંદર આપણે રાજ્યની કુલ ઘરગથ્થુ ઉત્પાદનના 27% સુધીનું કર્જ લઈ શકવાની ક્ષમતા આપણા રાજ્ય પાસે છે, છતાં આપણે માત્ર ઘરગથ્થુ ઉત્પાદનના 14.5% જેટલું જ કર્જ લીધું છે. અને એ રીતે દેશની અંદર આપણે ઓછામાં ઓછું કર્જ લેનાર રાજ્ય છે. એ ઉપરાંત આપણે છેલ્લા 10 વર્ષની અંદર 4% કર્જ ઘટાડ્યું છે. આપણા FRBM એક્ટ મુજબ જે રાજકોષી ખાત છે એ 3%ની મર્યાદાની અંદર આપણે રાખી શકતા હોઈએ છીએ. એની જગ્યાએ માત્ર 1.7% રાજકોષી ખાત લઈ આવી આપણે નાણાંની તંદુરસ્તી જાળવી રાખી. એને કારણે આપણે સતત ગુજરાત રાજ્ય છે 10% કરતા વધારે જે ઘરગથ્થુ ઉત્પાદનની અંદર એની અંદર ગ્રોથ થયો છે. જીડીપી ની ગ્રોથ છે આપણો 10.9% કરતા વધારે છે. અને આખા દેશમાં સૌથી સસ્તામાં સસ્તા ભાવે બેંકો અને બીજી નાણાકીય સંસ્થાઓ ગુજરાતને એને કારણે આપણને કર્જ આપે છે. અને આટલી સુંદર નાણાકીય વ્યવસ્થા હોવાને કારણે આપણે વિકાસ કાર્યોની અંદર જે કલ્પના ન કરી શકીએ એટલા નાણાં આપણે વિકાસ કાર્યોની અંદર અને કલ્યાણ રાજ્યની અંદર આપી શકીએ છીએ. આપણું સદભાગ્ય રહ્યું છે ગુજરાત કે ગુજરાતે આવા રેવડી આપવાવાળા જે પક્ષો છે એને ક્યારેય પ્રવેશવા દીધા નથી, પરંતુ દિલ્હી જેવા, પંજાબ જેવા, હરિયાણા જેવા, આપણે હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં જ્યાં પ્રવેશ્યા હતા ત્યાં એ રાજ્યનું અર્થતંત્ર છીન ભીન કરી નાખ્યું છે અને આજે ત્યાંની પ્રજા પસ્તાય છે. હવેથી દેશની અંદર આવા રેવડી કરનારા પક્ષોને
જે રીતે દિલ્હીમાં બોધપાઠ આપ્યો છે એ રીતે સમગ્ર દેશમાં બોધપાઠ આપી અને બજેટના નાણાં છે એ મત મેળવવા માટે નહીં પણ ભાવિ પેઢી માટે કંઈક નિર્માણ કરવા વાળા પક્ષને આપશે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં સતત રાજ્ય હોય તો રાજ્યમાં અને કેન્દ્ર હોય તો કેન્દ્રમાં રિપીટ થતા રહ્યા છે. એની સામે એન્ટી ઇન્કમ્બન્સી ક્યારેય આવતી નથી. અર્જુન મોઢવાડિયા જે રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.